થોડી કરે પ્રેક્ટિસ આ છક્કા ચોક્કા આ શું માટી હોય મારું ચોથો નંબર તમે ચોથો નંબર કે બોલ્યા આવ્યો તો આજો છોરાને હેલ્મેટ આવી ગયા ને પાણી પીવાનું ઓખું પડી ગયું યાર તને સ્ક્રિપ્ટ સમજાવો આપણા રીલ્સ નહીં શું હોય કેમ હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો જો આ વ્લોગની શરૂઆત થઈ સારી એવી મોર્નિંગથી જો આપણે નાહી ધોઈ તૈયાર થઈને રેડી થઈ ગયા ને આજે વિધાનને લેટ થઈ ગયું ઉઠવાનું હે લેટ તો થાય જ ને કહો ઉઠાડો ની તે જો હું ઉઠીને મારા કામમાં લાગી ગયો કામ ચાલુ થઈ ગયું જો રેડી ઊભી આજ બે ભાઈઓને લેટ થઈ ગયું કેમ થયું કાલ રાત મોડે કોણ જાગ્યા હતા એટલે હવે હાલો એકવાર નાહી ધોઈને રેડી થઈ જાઓ ભલે જો કાલે વિધાને વેદી મેડમમાંથી લીધી હતી આ ચોકલેટો ની બધી અહીંયા ગોલ્ડન ચોકલેટ હે બહારથી આવી ખરી અંદર ચોકલેટ નીકળી હતી એવું એ પછી આ સિલ્વર કલરની કંઈ ગઈ અંદર બ્રાઉન કલરની ચોકલેટ હે કે શું ખબર નહીં તો અહીંયા શું કરો એ શું હે સીઝન બોલ કેનો હેતનો હે જો હેતને આ લીએ સીઝન બોલની પ્રેક્ટિસ કરવાનું લાગે નહીં હો એ પ્રમાણે સક્કરટેટી આવી છે સક્કરટેટી વેચાવા સક્કરટેટી તરબૂચ ને વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું ભાઈ વરસાદ પડનારો એક શું ખબર નહીં ને વાવાઝોડાની ગઈ આવેલી છે જોઈ અંધારું થઈ ગયું બધે જોઈ કેટલે પહોંચી જવા દે ઓ હા ઓ હવે જલ્દી મેળામાંથી લીધું આ શું કે આ નામ શું શું ગુલાલ તો હોળીમાંથી આવે ગુલેલ હવે અહીંયા ઠોક નહીં ટોપીમાંથી આડું ખબર બીજે નહીં હો આમ ઘા કર કેટલું જારું આમ સામે જવા દે ઓ છે ઠાકર પહોંચી ગયું ઉમા ઘા કર અમે પહોંચી ગયું ખબર ઉના કને હાલ સિંધુ બાલ્કનીમાં જવું ખબર એલી આવો કેચ પકડે રહ્યો અમે જવા દે અરે જવા દે ને આવું સ્કૂટી મારું ખબર પડે અરે આપણે વાડી જતા હતા રસ્તામાં ભાઈ જલ્દીઓ મળ્યો આપણે એ બધા એનું સર્કલ એનું ફ્રેન્ડ સર્કલ બધા મેળામાંથી શું લીધું ઓલી ગુલેલ આવે ને મારે વાળી એ લઈ આવ્યા બધા એનું ફ્રેન્ડ સર્કલ બધા લીધી એકલે તો બધા લે એ રમતો તો હમણાં યાય ક્યાં રી વમશે હો ક્યાં છેટી યાર એમ પણ ઘા કરો યાલીને હવે તડકો દેખાણો જો અહીંયા વાદળા હે ઉપરથી તડકો આવેલો આ સાઈડ બધો વાદળા હે વાતાવરણ કેવું સારું ખબર નથી પડતી કાંઈ જો વાડીએ પહોંચ્યા અહીંયા આપણે ને વાડીએ આપણે દાળ ઉતારવાનું ચાલુ છે ભાઈ વાદળ શું જોરદાર દેખાય જો દાળ અમે આપણે ટોલી ભરી દીધી ઉતારીને થોડો જે વધે ઘટે એ ઉતારી રહ્યા છેલ્લે હવે તો આજ બપોરને લઈ જશું વળી મંડીમાં આપણે આપણું ટ્રેક્ટર રેડી છે દાડમ ભરી દીધા આપણે જો ફૂલ આખી એકદમ ટોલી ભરાઈ ગઈ તો લઈ જઈએ હાલો સીધા મંડીમાં આવે તો કહીશ જો આપણે હમણાં ઉભા પેટ્રોલ પંપે ટ્રેક્ટર ફૂલ કરી નાખે આપણું શું કે ડીઝલ ટાંકી તો પછી વાંધો ના આવે સીધા પહોંચી જાય આપણે મંડીમાં તો કઈ ચાલો આપણે ટોકન નીકળી ગયા જો મંડીમાં પહોંચી આવ્યા આપણે ને ભાઈ બધું નવું થઈ ગયું અહીંયા પહેલાં આપણે દાડમ રાખતા બધા આ મંડપ નીચે એમ ડૂમ નીચે હવે આ ટ્રેક્ટરને બધું લઈ જવાનું છે આગળ ઉપાય હાલ આપણે ટોકન કઢાઈ જાય ટ્રેક્ટર લગાવી દઈએ હાલો તો કહીશ જો ટ્રેક્ટર લગાવી દીધું આપણે ને આ નવો સેટ બન્યો હોય ને એની નીચે આપણે લગાવ્યું હા ભાઈ એ કેમ હતું આ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું હા બધા નનકા ખેડૂત દાડમ લઈને પહોંચી આવ્યા હાથ ઊંચો કરાય ને પણ હાથ ઊંચો તો હવે હું તારા આગળ સાઈડમાંથી ગયો હોર્ન વગાડ્યું તને તું આગળ તો કહીશ જો પેલા મંડીમાં આવતા ને એટલે અહીંયા ટોકન બનાવવાનું જાતે બધું અહીંયા હતી ઓફિસ ને બધું એ બદલી હવે ના ગ્રીન કલરની ઓફિસ બની ગઈ ને રૂમ ત્યાં કને આવી ગયું ને બધું મંડપ ખબર નહીં શું કરશે આનું વાં બીજું નવો સેટ ચાલુ થયો ત્યાં કને બધું માલ ત્યાં ઓલું લોડ કરે બધા ખાલી કરે એમ ને એરિયા સિક્યુરિટી ઓફિસ છે અહીંયા પછી આ જો આ પાણીનું શું કહેવાય અહીંયા ફિલ્ટર લગાવી દીધું આખા ટાંકા એના માટે આપણે પાણી ભરી જઈએ આપણે ધબી ભરીએ પાણીની આને ધબી કહેવાય ધબી હજુ આખું ઓલું પાવર પ્લાન્ટ નાખી દીધો પાણીનો પ્લાન્ટ નાખી દીધો આખો હવે પાણી ભરી જઈએ આપણે તો ગાઈસ જો હવે બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું કામ હવે હરાજી થશે ત્યાં આપણું કામ હે ગાઈસ જો આપણા ગામવાળા સુરુભાઈ મસ્ત મજાની કેરેટ રાખી ઉપર ઓલાનું પોઠું રાખી આરામ કરે આયો બીજા મહેમાન મળી ગયા હરિયો માસા મળો તો ખરા તમે દાડમ લઈને આવ્યા ના તઈ જાફળ ફરવા વેપારી માણે એ છે હરાજીમાં હમણાં દેખાશે યોજે જ માસો
જઈ અમે જઈ અમે આવી માસો એ તો હોય જ અહીંયા કેટલા ખબર નહીં દાડા ઉતારેલા કોઈ નહીં આ ગામ અમારું હોય તમે ઉમર અહીંયા આવ્યા પણ એમ નહીં કેટલા દાડા ઉતારે એમ કહી રહ્યા યામ માલ પડ્યો હોય તો તમારે એટલો નથી તો ગઈ જો અહીંયા હરાજી ચાલુ હોય આ માસા દાડમ ને ચાલુ હોય આડાવડા થાય રહ્યા હતા આડાવડા થાય બસ માલું હોય અહીંયા બસ થઈ ગઈ અરે અરે શું નડી ક્યારે પહોંચી પડે ઘરવાળીએ તો શું થઈ ગયું ગઈસ આપણે ગ્રેડિંગ થઈ ગઈ ને આપણે હરાજી પણ થઈ ગઈ હવે ઓનલાઈન આપણે બધા મેસેજ આવી જશે પેમેન્ટના કેટલા કિલ્લા થયા એ બધા ગ્રેડ વાઇઝ બધું થઈને ટોટલ તો આપણે જઈ રહ્યા ઘરે 6 વાગે હમણાં હાલ હાલશું ને હવે ઘરે તો આવ્યું આપણું ટ્રેક્ટર જો હવે આપણે મંડીમાંથી રિટર્ન થઈ ગયા છીએ અને આવ્યા છીએ વડાપાઉં ખાવા માટે ચટણી 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 ઢોળાય નહીં હોય જો પંકજ ઉદય ને હું તો હવે જો વડાપાઉં ખાઈ લીધા હવે આ છે પાણીપુરી ખાવાનું ચણાવાળી કે રગડાવાળી ખાશો ચણા ચણા તો ચણા ચણા ઠીક ને મીડિયમ આ મીડિયમ જ રાખજો તીખી નહીં હવે સેવપુરી આવી ગઈ અરે 2 પ્લેટ કરાવી એમ કે ચાલુ કર ઝાપડ ચાલુ કર આયો આયો તો ગાઈસ જો આ માનુકાની માર્કેટ ભાઈ યામ ભીડ અહીંયા આવી એટલે હાલો હવે સિંચા પહોંચી ઘરે નાસ્તા પાણી થઈ ગયા તો ગાઈસ આપણે આવી ગયા અહીં વાડી ટ્રેક્ટર રાખી દીધું હે ને હવે જઈ રહ્યા ઘરે તો ગાઈસ જો ઘરે આવી ગયા અહીં નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા અહીં ને સિંધા જમવામાં શું કર્યું આજ પછાડના હું નતો તઈ જમ્યું એ જ કરો રો બીજું તો કાંઈ કરો નવું ને ટીવી જોયું આયા ના તો રે માથું બાથું તો વળો નાઈ ધોઈને કે નથી નાયો નથી ને નાઈ હોય ને તો જોયા શું ખાવાનું હોય અકમ તો જો જમી કરી ને આપણે આવી ગયા પિક્ચર જોવા બધા ગોઠવાઈ ગયા જો પિક્ચર જોવાનું અપા બેઠા હે અહીંયા બેઠા એક ભાઈ ઉતે ઉતે જોઈ રહ્યા ભાઈ તો થિયેટરમાં આવ્યા હો તમે નાગ મંજર જોઈ રહ્યા ટીવીમાં તો ગાઈસ થઈ ગયા સવાર કાલ રાતના પછી આપણે થાકી ગયા હતા એકદમ ભાઈ બધા પિક્ચર જોવા માંડી ગયા હતા પછી આપણે ત્યાં ને ત્યાં સુઈ ગયા વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ ન મળ્યો તો બસ હમણાં થઈ ગયા સવાર ને આપણે જઈ રહ્યા નીચે જોઈ વાડી જઈ રહ્યા ક્યાં જઈ રહ્યા આજે દાડમ નથી ઉતારવાના કાલ દાડમ ઉતારીને લઈ ગયા હતા આજે રવિવારે તો મંડી બંધ થશે તો જઈ રહ્યા નીચે જોઈ વાડી આવી ગઈ ને વાડીએથી વાદળો જો કેવો દેખાય જોરદાર હમણાં આપણે આવી ગયા વિધાનને લઈને ક્રિકેટના ગ્રાઉન્ડમાં એને ક્રિકેટ રમવી હતી એટલે તેડી આવ્યા આપણે અહીંયા મજા આવી રમવાની ક્રિકેટ રીલ્સ બનાવવા આવ્યા આપણે તો હે તો પેલા થોડુંક પ્રેક્ટિસ થોડી કરે પ્રેક્ટિસ આ છક્કા ચોક્કા આ શું માટી હોય તો આ યો તો ખેલે કેમ રો તો ગાઈસ જો આપણે એક રીલ્સ બનાવવાની છે એનો મેઇન કેરેક્ટરમાં આપણે આ ભાઈને રાખવાના છે કોમેડી પાત્રમાં કારણ કે એ ભાઈ 2 દીથી આપણા ઘરે આવ્યા કે મને રીલ્સ બનાવવી એના માટે આપણે વિચારીએ તો જો તને મેં હમણાં શીખવાડ્યું ને શું શીખવાડ્યું એવી રીતે તું ટ્રાય કર હાલ બોલવાનું બરોબર મારું ચોથો નંબર તમે ચોથો નંબર કે બોલ્યા વાહ જો આવું કંઈ કે આનું પાત્ર તમને રીલ્સ જોઈ આવો મજા આવશે ભાઈ આવ્યો તો આ જો છોરાને હેલ્મેટ આવી ગયા ને પાણી પીવાનું ઓખું પડી ગયું યાર હમણાં બોલમાં હેલ્મેટ આમ પડ્યું તો ડાયરેક્ટ પાણી ઉચકાવતો હતો શું કરો વિધાન તું શું કરો પેલા બધું ઓળખી રીતે ખેલી પછી રીલ્સ બનાવી જય શ્યામભાઈ સ્ટાર્ટ કર્યો ને તો એને તને એને એમ કહેવાનું કે એને જે હું જન્મ્યો ને એને પછી 2 વર્ષ સુધી તને સ્ક્રિપ્ટ સમજાવો આપણા રીલ્સ નહીં શું હોય કેમ ગાઈસ આપણે રીલ્સ શૂટ થઈ ગઈ અને સારું આપણે થોડુંક ક્રિકેટર રમ્યા મજા આવી ગઈ રીલ્સ શૂટ થઈ ગઈ તમે જોઈ નાખજો આવી ગઈ હશે આપણા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ 2 માં એમ 2 કલાક પછી રીલ્સ શૂટ થઈ શું કરો 2 કલાક પછી તો એટલી તો વાર લાગે જ ને કારણ કે ભાઈ નવા હતા થોડુંક તોય ઝપાટ થઈ ગયું પહેલી વાર ટ્રાય કર્યો એ પ્રમાણે ગાઈસ જો ક્રિકેટને ટપાડીયા ગણીને આવેલા બે તો ગાઈસ જો આપણે રીલ્સ શૂટ થઈ ગઈ ને હવે જઈ રહ્યા ઘરે ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમે કહેજો કમેન્ટમાં કે આપણે રીલ્સ શૂટ કરીને એના બિહાઇન્ડ ધ સીન તમને જોવાય તો આપણે એ પણ આપણા વ્લોગમાં બતાવ્યું તમને કારણ કે મજા આવે બિહાઇન્ડ ધ સીન જોવાની એમ મને તો મજા આવે તો બસ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય